त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું। શ્રીમદ ભાગવતજી પ્રથમ સ્કંદ મંગલાચરણનો દ્વિતીય શ્લોક। આપણે આગળ વધીએ મંગલાચરણના શ્લોકમાં એ પહેલા આપણે જે કહેવાય કે વક્તાના 3 લક્ષણો લેવાનું બધાને વાત થઈ હતી કે આપણે અને જેને પણ કાલે જલભેદનું શ્રવણ કર્યું હોય તો જલભેદમાં કાલે ખ્યાલ આવી ગયો હશે કે વક્તા અને શ્રોતા ને ના લક્ષણો આચાર્ય ચરણે તેના માટે અને કેટલા ઊંડાણપૂર્વક સમજાયું છે જલભેદ અને પંચપત્યાયનીમાં। તો આ ગ્રંથ આપણે તો ઠાકોરજીની કૃપાથી શ્રી વલ્લભની કૃપાથી જ્યારે જે કાંઈ ભાગવતજીમાં લઈએ એ આપણા નિત્ય સત્સંગમાં આવી જ જતું હોય છે। એટલે એ કાં તો આશ્રય બાવાનો હોય, શરણમ બાવાનો હોય કે સતીશ કાકાનો હોય, આટલા સત્સંગ તો મોટા ભાગે નિત્યમાં ચાલુ જ છે। તો એમાં કંઈક ને કંઈક રીતે આપણને દ્રઢ કરાવે છે અને વહુજીનો સત્સંગ જે પણ સવારમાં સાંભળતા હોય એ લોકોને પણ વધારે દ્રઢ થાય। તો હવે સમજાય છે કે આપણે આગળ આટલું વાંચન કરીને પાછળ કેમ વળીએ છીએ, કારણ કે આપણે એમાંથી શું લીધું અને લીધું એટલે શું કે શું ગ્રહણ કર્યું। કોઈ પરીક્ષા નથી કે શું યાદ રાખ્યું, અહીંયા યાદ કશું નથી રાખવાનું, અહીંયા ગ્રહણ કરવાનું છે। કેમ ગ્રહણ કરવાનું છે? કારણ કે એ ગ્રહણ કરીને એના ઉપર જીવન જીવવાનો પ્રયત્ન કરવાનો છે। તો આ ભાગવતજી જે સંપૂર્ણ રીતે જેમાં પુષ્ટિ ભક્તિ માર્ગ શ્રી આચાર્ય ચરણે ભાગવતજીમાંથી આપણને લઈને આપ્યો એ જ ભાગવતજીનું જ્યારે આપણે રસપાન કરી રહ્યા હોય ત્યારે થોડુંક મહિનો આગળ જઈએ અને એના પાછળ જવાનો પ્રયત્ન કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે આપણા મગજમાંથી આ રહી પણ ગયું છે, તો આપણે એને ફરી વાગોળીએ। તો 3 લક્ષણોમાંથી 2 લક્ષણો થયા હતા, પૂરેપૂરા નહોતા થયા, એટલે 3 આજે લઈને પછી આગળ વધીએ। વક્તાના હીન અધિકારી વક્તાના 3 લક્ષણો। એક જણ મ્યુટ થઈને 3 લેશે, એટલે 3 જણ લેવાશે। 3 લક્ષણો 3 જણ લઈ શકશે, બરાબર? એક જણ અનમ્યુટ થઈને લઈ લો અને એ પ્રમાણે આપણે આગળ વધીએ છીએ। ભગવતી માસી અને હું રાહ જોઈએ છીએ કે બીજા કોણ લે છે, એમને તો ઓલરેડી કરેલું જ છે અને હજી આજે પણ ના થયું હોય તો કહો કે નથી થયું, તો સમય નહીં લેતા આપણે આગળ વધીએ। સર્વેને જય શ્રી કૃષ્ણ। પહેલું જે કાલે મેં લીધું હતું તે લઈ લઉં છું કે સંપ્રદાયિક પરંપરાથી જે આપણે જે સંપ્રદાયિક પરંપરાથી શ્રીમદ ભાગવત સાંભળવું જોઈએ। એમાં મેં કાલે પણ કઈ કીધું હતું જે રીતે કે આપણે ગમે તેના એનો કોઈ પણ એનાથી શ્રવણ ના કરવું જોઈએ, કે આપણા સંપ્રદાયિકના જે હોય ને જે બ્રહ્મ સંબંધી હોય એના મુખેથી સાંભળવું જોઈએ, એ રીતે સમજાય છે। એટલે સંપ્રદાયિક પરંપરાથી શ્રીમદ ભાગવત નું શ્રવણ કરવું જોઈએ। સંપ્રદાયિક પરંપરાથી ભાગવત શ્રીમદ ભગવાન સાંભળવું જોઈએ નહીં, આ વક્તાના લક્ષણ છે, રાઈટ? હા, એટલે સંપ્રદાયિક પરંપરાથી જે પણ આપણને જે વક્તા આપણને કહી રહ્યા છે ને એમને સાંભળેલું હોય અને અધ્યયન કરેલું હોય। સાંપ્રદાયિક પરંપરાથી સાંભળવું એટલે તો પછી શ્રોતા થઈ જાય, રાઈટ? આ તો એ જે કે વક્તા છે એમને ભાગવતજી કઈ રીતે શ્રવણ કરેલું હોય, તો કે સાંપ્રદાયિક પરંપરાથી ને પછી એના પર અધ્યયન કરેલું હોય। આપણે એક નાનામાં નાનો એક દાખલો લઈએ તો જેને બ્રહ્મ સંબંધ છે, જેને ઠાકોરજીની સેવા જે કરી રહ્યું છે એ વ્યક્તિના મુખેથી આપણે કંઈક શ્રવણ કરીશું અને કોઈક અવૈષ્ણવ છે એની વાણી શ્રવણ કરીશું, તો એનો કહેવાનો મતલબ એ તો છે નહીં કે અવૈષ્ણવની વાણી ખરાબ છે કે અયોગ્ય છે
કે પૂરતું જ્ઞાન ધરાવનારી નથી, કે પૂરેપૂરો જે ભાગવતજીનો સંદેશ આપવો જોઈએ એ આપતી નથી, એવું તો નથી. બરાબર? કોઈ પણ હોય અવૈષ્ણવ તો એમાં આ બધી કોઈ ખામી છે એવું તો આપણો કહેવાનો મતલબ છે નહીં. આપણો કહેવાનો અહીંયા આગળ મુખ્ય તાત્પર્ય એ જ છે કે જ્યારે સાંપ્રદાયિક પરંપરાથી શ્રવણ કરેલું હોય અને એનું અધ્યયન કરેલું હોય, એનું મનન ચિંતન સંપૂર્ણ રીતે એના પર જ્ઞાન મેળવ્યું હોય, ત્યારે એ જે વ્યક્તિ, એ જે વક્તા સત્સંગ કરાવશે, ભાગવતજી કરાવશે, તો એના મુખેથી શ્રવણ કરવાથી આપણા સેવ્ય, આપણા આચાર્ય ચરણે આપણા માથે પધરાવેલા આપના સેવ્ય માં સંપૂર્ણ રીતે પ્રીતિ અને ભાવની વૃદ્ધિ થશે. અને જ્યારે પ્રીતિ, ઠાકોરજીમાં પ્રીતિ અને ઠાકોરજીમાં ભાવની વૃદ્ધિ થાય, એ જ સત્સંગ બાકી બધું આપણા માટે છાપું વાંચવા બરાબર, કે જેનાથી કંઈક જાણવા તો મળે, પણ કોઈ આધ્યાત્મિકમાં, અલૌકિકમાં જે લાભ થવો જોઈએ એ ના થઈ શકે. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવ્યો. એને જ અનુલક્ષીને પછી બીજું આવે ને કે એવાના શ્રવણ આ રીતનું જે સાંભળેલું હોય તો જ પછી પ્રભુમાં પ્રીતિ થાય. હા, અને જે સત્સંગ પ્રભુમાં પ્રીતિ અને ભાવ નથી વધારતો એ સત્સંગ શું કામનો? બરાબર? એટલે એક્ઝામ્પલ રીતે કે ભાઈ જે સેકન્ડ જે આવે છે કે ભાઈ શ્રોતા પ્રભુમાં પ્રીતિ વધારે, એટલે એવી રીતે કે જે તે જસ્ટ લાઈક તમે છો કે સતીશ કાકા, કોઈ પણ આજે એક્ઝામ્પલ લઉં છું કે એ જે સમજાવે તે ભાઈ શ્રોતાઓ પણ કઈ રીતે કે ભાઈ આજે અમે સમજી શકીએ વાણીથી તમે સમજાવો, એ સેકન્ડ નંબર આવે. એને ચાતુર્ય કહો કે બરાબર ને, એ રીતે આવે ને એ ચાતુર્ય. એટલે એમાં એવું કહ્યું પણ એ લીનાબેને તૈયાર કર્યું હશે. એક મિનિટ, આ લીનાબેને કર્યું હશે મને લાગે. ના, મને તમે કાલે કરતા હતા ને છેક સુધી ને, તારે જ હું કહેવાની હતી કે લીનાબેન આ જ કહેવાય કે ભાઈ ચાતુર્યનો એનું કાલે જે તમે છેલ્લા આપણે એક મિનિટ હું લઈ લઉં. મારે લીનાબેન ને બોલવા દો. લીનાબેને કર્યું એક જ મિનિટ, એ બીજા પર બોલવા દઈએ. એક મિનિટ, આપણે પહેલાનું હજી મિલનબેન પહેલા પર આપણે હજી એકદમ કમ્પ્લીટલી પૂરું નથી કરી. હજુ એક પોઈન્ટ બાકી રહ્યો પહેલા. ના, પોઈન્ટ કરતા પણ હું એવું કહીશ કે આપણને વાર્તાજી તો કાલે આચાર્ય અક્ષય બાવાએ જ આપી દીધા આના સંદર્ભમાં. વક્તા કેવા હોવા જોઈએ, હે આપ્યું? પાસા ખેલતા હતા અને સાંભળવા નતા જતા. નામ સ્મરણ એ વખતે મને તો કાલે કામ લાગશે. સાચી વાત છે. એ કયા વૈષ્ણવ? આઈ થિંક ફોઈ બોલે છે કે કોઈક બોલી રહ્યું છે? મુકુંદા. હા, મુકુંદાસ. મને તમારો અવાજ આવ્યો એટલે જ મેં તમને કીધું કે તમે બોલો. મુકુંદાસ થઈ જાય છે. ના, 2-3 જણ બોલે ને ત્યારે અવાજ ભેગો થઈ જાય છે. હા, મુકુંદાસ ચોપડ ખેલતા હતા એ, બરાબર ને? તો એ એટલે આપણે કાલે તો એવું થયું કે ચલો આપણને બાવા દ્રઢ કરાવવા માટે આપણે જે કંઈ કરતા હોય છે, કોઈ પણ સત્સંગ આપણે શ્રવણ કરીએ ને ત્યારે આપણને એમ જ થાય કે આપણું જે ભાગવતજીમાં જે પણ ચાલી રહ્યું હોય એના સંદર્ભમાં જ જાણે. અત્યારે ચંદ્રવડા તો એવી જ રીતના ચાલી રહ્યા છે. ચંદ્રવડા. ઓકે, હવે બીજું લક્ષણ લીનાબેન કંઈક કહેતા હતા, લેવાશે નહીં લેવાય ખ્યાલ ના આવ્યો. અમે લોકો બોલતા લેવાના છે કે છે. ઓકે, બોલ્યા હું લઉં છું. બહુ લાંબુ નહીં લેવાય, પણ એટલે જે થોડું એક્સપ્લેન કરતા ફાવે છે એમને કે જેમ શ્રોતાની પ્રીતિ અને અધિકાર વધે તે પ્રમાણમાં એવું સમજવાની વક્તામાં ચાતુર્ય હોવું જોઈએ હોય એમ. એવું જેમ તું હવે રોજે જયારે, એટલે હમણાં આગળ જેમ મિલનબેને કીધું તેમ કે ભાઈ રોજે સત્સંગ કરે છે તો તને પણ એવી ખબર પડી જતી હોય કે હું આ લોકોને કઈ રીતે કહીશ ને કેવું કહીશ તો આ લોકો કેટલું ગ્રહણ કરી શકશે એમ. એટલે આપણે ભાગવતજીના વક્તાની વાત ચાલે છે લીનાબેન. હા, એ પણ તો એક્ઝામ્પલ તો પડે ને. વક્તા એટલે અમે તને પૂછીએ જ છીએ ને ભાઈ, કેમ
હા, એટલે પ્રીતિ વધારે ને અધિકાર અનુસાર. આમાં શું છે કે પહેલા મુખ્ય તો આપણે લીધું કે પ્રીતિ વધારે, અને બીજું શું છે કે યથા અધિકાર. ઘણી વખત એવા કોઈ ભાવ હોય જે પ્રકટ કરીએ ખરા, પણ એ શ્રવણ કરવા વાળાનો જે રીતનો અધિકાર છે એ રીતના એને ગ્રહણ કરી શકે. એટલે જ બહુ ધ્યાનથી સાંભળવાનું. આ વખતે પણ સતીશ કાકાએ કીધું કે મને કીર્તન આપજો, પણ મને કેવા કીર્તન આપજો, આ રીતના જે આજે આપણે રથયાત્રાના લીધા એવા. આપણે બધી વાણી, આજે 100 જણ સત્સંગમાં જોડાય છે. કીર્તનમાં અનેક ભાવ છુપાયેલા છે દરેક કીર્તનમાં. હવે એ ભાવના અધિકાર કદાચ બધાના અલગ અલગ હોવાના કારણે એ ભાવોને પ્રકટ પણ ના કરી શકાય, અને જો એ પ્રકટ કરે તો સમજી પણ ના શકાય. પણ ઘણા બધા એટલા કીર્તનો સુંદર છે કે જેમાં સારી રીતે સમજાવી પણ શકાય અને અન્ય ભાવ પ્રકટ ન થાય એની ચિંતા પણ ના રહે. કારણ કે પ્રકટ કિયે રસ જાય એ આ અધિકારના સંદર્ભમાં કહ્યું છે. પ્રકટ કિયે રસ જાય એટલે છુપાવાના સંદર્ભમાં નથી કહ્યું. કોઈને એમ થાય ઘણા તમે તો બહુ જાણવા વાળા, તે પાછા રસ જાય કરીને બંધ કરી દો છો. ના, એવું કાંઈ નથી. અને એટલા માટે જ આ વાણીનો ઉપયોગ આ વખતે સતીશ કાકાએ બહુ સુંદર રીતે કહ્યું કે ઘણી વખત બધું મિસઅન્ડરસ્ટેન્ડિંગ અને મિસકન્સેપ્શનમાં ચાલતું હોય છે. વચ્ચે બોલું નિશા? મર્યાદા. અરે કોઈ પણ ના, એક જ મિનિટ, કઈ પણ ના ખ્યાલ હોય, મર્યાદા. આ તો મર્યાદા છે, એવું ના કરીને છોડી દો. બીજું કે ઘણું ઊંડાણમાં જતું હોય, સમજાવી ના શકવાના હોય, આ ઘણું ગૂઢ છે, ના છોડી દો. જો ભગવત મંડળીમાં ખોલ્યું છે તમે, તો એ હિસાબે ખોલ્યું હશે કે આ જીવો જેમની સાથે તમે ભગવત ચર્ચા, ભગવત સત્સંગ કરી રહ્યા છો એ અધિકારી છે, એટલે જ પ્રશ્ન પણ પૂછાયો છે અને એટલે જ એનો ઉત્તર પણ અપાઈ રહ્યો છે. તો આ નાના પોકેટ્સમાં જે આપણે અત્યારે કરીએ છીએ એવી રીતના સત્સંગ કરીએ છીએ એની વાત છે. જાહેરમાં તો ઘણા આવરણ સાથે આચાર્ય ચરણો બાળકો પણ આટલા સત્સંગ કરે છે, ઘણા આવરણ સહિત કરે છે, પણ ગૂઢ છે કરીને મૂકી દીધું, મર્યાદા છે કરીને. એવી રીતે ના કરો. આ વખતે સતીશ કાકાએ પણ બહુ સુંદર રીતે, અને આપણે જેમને કીર્તન એ રીતનું આપીએ કે જે કીર્તન આપણે સમજી શકીએ છીએ. કીર્તનમાં ભલે બહુ ઊંડા ના ઉતરીએ, પણ આપણે સમજી શકીએ છીએ કે અમુક કીર્તન હોય જે માધુર્ય ભાવના, જે મંગલાના, અમુક ખંડિતાના જે કીર્તનો છે જેના ભાવો અનેક હોય છે, તો એ પ્રકટ ન પણ થઈ શકે. એટલે એમને સારી ભાષામાં આ વખતે કહી દીધું કે તમે આવી રીતના જ કીર્તન મને આપજો. માસી હવે બોલો ને જરા. આમ સો સોરી. એટલે ના, આઈ એમ સોરી, મારે વચ્ચે નહીં બોલવું જોઈએ. એટલે એવું હોય એ આવે કે સતીશ કાકાએ આપણને કોઈએ પૂછ્યું હતું કે મધુરાષ્ટકનો પાઠ ક્યારે કરવો, એટલે એમ કે કોઈ પણ પ્રકારનો આપણે લીલાનો ભાવ અનર્થમાં, એટલે કે ન થવો જોઈએ એવો થાય એ ના જ કરી શકીએ. જો એવું આમાં છે ને, આના ઘણા અનેક એ છે. અને જો તમે લોકોએ બધાએ નોટિસ કર્યું હોય તો શિક્ષાપત્ર ચાલુ થતા પહેલા બાબા મધુરાષ્ટકમ લેતા હતા અને હવે બંધ કરી દીધું, યમનાષ્ટક આવી ગયું. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો. હા, તો એ ચેન્જ આવવાનું કારણ મધુરાષ્ટકમનું મુખ્યત્વે એ છે માસી કે જો અગર મધુરાષ્ટકમનો ભાવ રંજક પણ સમજમાં આવે છે તો તમે જાતે જ નહીં લો. અને જો નથી સમજમાં આવતો તો પછી લેવામાં બાદ પણ નથી. અને આ શબ્દાર્થની વાત નથી ચાલતી, આ અંદર છુપાયેલા ભાવાર્થ અને ગુણાર્થ, અંદર છુપાયેલા ભાવનું. બરાબર. હવે જો જેને ખ્યાલ નથી, હવે ઘણી બધી વસ્તુ લેંગ્વેજ એવી હોય છે કે આપણને ખ્યાલ ના હોય અને આપણે બોલી જઈએ તો કોઈ કહેશે રવા દે ને, આને બોલી તો ખરી પણ કઈ સમજણ નથી ને એટલે આવું બોલે છે, બરાબર. તો પછી એને બાદ નથી કરતું બોલવા વાળાને, રાઈટ? એટલે કારણ કે ત્યારે એના ભાવમાં કોઈ કન્ટામિનેશન, મિશ્રણ થશે નહીં, દૂષિત થશે નહીં, કારણ કે એને ખબર જ નથી. તો પછી દૂષિત કેવી રીતે થશે? એટલા માટે, એટલે એના સંદર્ભમાં કહ્યું હતું.
એટલે પાછું આ ત્રીજું જે લક્ષણ આવે છે હું નહીં બોલી જાઉં, એમાં પણ જો કેટલું સરસ છે આ જે આમાં વક્તાનું. હા હા, એટલે હવે આપણે વેટ જ કરીએ ને માસી, ત્રીજું કોણ? ના ના, હું નહીં બોલી જાઉં, મેં કહ્યું ને પહેલેથી, પણ એમાં એ જ ખાસ કહ્યું છે. આમાં એ જ છે એમાં તો આચાર્ય ચરણ નું નામ પણ આવશે. એ મને ખબર છે. હા, નહીં તો આપણે કાલ પર રાખીએ. ચલો આગળ વધીશું. લાગતું નથી કે કોઈ બોલે એવું. ત્રીજું વક્તાનું લક્ષણ. આ 3 દિવસ થશે, 1, 2 ને 3 ત્રીજો દિવસ કાલે થશે. જેને પણ હૃદયમાં ભાવ આવે, પુસ્તક લેવાનું સમય અવસર પ્રભુ મેળવી આપે તો જરૂરથી કરજો. હવે આપણે અહીંયા વાંચનમાં આગળ વધીશું. તો કાલના વાંચનમાં જે આપણે લીધું છે એના સંદર્ભમાં વાર્તાજી, આચાર્ય ચરણનું નામ, કઈ પણ રીતે સંગતિ મેળવીને જો મુખ્યતઃ સંગતિ મેળવવાની છે. કાલે શું વાંચ્યું હતું એવું હવે આપણે નાના બાળકો જેવું પોપટિયું કરવાનું નથી. એમાંથી તત્વ શું લીધું છે, આચાર્ય ચરણના શું નામ પ્રકટ થાય છે, વાર્તાજી શું પ્રકટ થાય છે, અથવા તો સોળસ, એ લઈને આપણે આગળ વધીએ. કારણ કે આ જ બધું આપણને ભાગવતજીમાંથી લીધું છે. બોલો ફોઈ. શ્રોતા ને વક્તાની વાર્તાજી આવે ને, હવે શ્રોતા ને વક્તા પરથી આપણે ખસી ગયા છે ફોઈ. હવે આપણે કાલે જે વાંચન કર્યું હતું ને એના પર છીએ. એટલે આપણે કાલે જયારે વક્તાનું ત્રીજું લક્ષણ લઈએ ને ત્યારે તમે શ્રોતા ને વક્તાના વાર્તાજી લેજો. આજે આપણે હવે આપણે વાંચન પર આગળ વધ્યા છીએ. કાલે આપણે શું વાંચન કર્યું હતું? ભાગવતજીમાં જે ભગવાનનું સ્વરૂપ છે બતાવ્યું. ભાગવતજીમાં વસ્તુ વાસ્તવિક કલ્યાણપ્રદ અને ત્રિવિધ આદિ ભૌતિક, એટલે ત્રિવિધ તાપ ને એમ કે શાંત કરવા વાળું. હા, આ વસ્તુતઃ ભગવાન એટલે કે કૃષ્ણ. એ ભાગવતમાં છે, શ્રી ભાગવતમાં છે. તો એના સંદર્ભમાં વાર્તાજી નામ કઈ પણ લઈ લો. એનો અભ્યાસ જ ઓછો છે. તો બધું કરવાનો ટાઈમ નથી હોતો. બરાબર છે. જો આપણે ત્રિવિધ તાપમાં 3 પ્રકારના તાપ કહ્યા, આધિદૈવિક, આધ્યાત્મિક, આધિભૌતિક. તો આપણે જયારે આચાર્ય ચરણનું નામ લઈએ કે સ્મૃતિ માત્ર આરતી નાશન, તો જે આરતી છે એ પણ એક તાપ છે ને. આરતી એટલે તાપ. બરાબર. તો એનું શમન કોણ કરનાર છે? એનું શમન કોણ કરે છે? શ્રી વલ્લભ. આપણી જે આરતીનું શમન છે, સ્મૃતિ માત્ર આરતી નાશન, અને આ નામ બંનેમાં આવશે. પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં પણ આવશે અને 108 નામમાં પણ, અષ્ટોત્તર નામમાં પણ આવશે. બરાબર ને? જે પણ સહસ્ત્ર નામ કરતું હશે એને ખ્યાલ હશે કે અહીંયા પ્રભુનું પણ એક નામ છે. તો જે અગ્નિ સ્વરૂપ આપ, એ એમના નિજજનોને તો શું આપવા વાળું છે? શીતળતા પ્રદાન કરવા વાળું છે. કઈ રીતે? સ્મૃતિ માત્ર આરતી, સ્મૃતિ માત્રથી નાશન, એટલે કે સ્મૃતિ માત્રથી આરતીનો નાશ કરે. તો આ એક આચાર્ય ચરણનું નામ થયું. પછી બીજું કોઈને વાર્તાજી કે કંઈક પણ સ્મરણમાં આવ્યું છે હૃદયમાં? કોઈ વૈષ્ણવ? જો અહીંયા આગળ તત્વને સમજવાનો પ્રયત્ન કરો કે જાણવા માત્રથી જ, એક તો જાણવા પ્રભુનું સ્વરૂપ બતાવતા એવું કહ્યું કે જાણવા યોગ્ય, એટલે જાણવા યોગ્ય કઈ હોય તો આ જ છે. વાસ્તવિકતા જો કોઈ હોય તો આ જ છે. વિવિધ તાપને કોઈ શાંત કરવા વાળું હોય તો આ જ છે. કોણ? તો કે ભગવાન.
એ આપણને ભાગવતજીમાં બતાવી રહ્યા છે. તો હવે ઘણા બધા વૈષ્ણવો, આમાં તો અત્યારે આપણે એક બે નહીં લઈએ, પણ જો એક કોમન ટર્મ વાપરીએ, જે તત્વ અહીંયાથી નીકળે છે એ લેવા જઈએ, તો ઘણા બધા વૈષ્ણવો એવા છે કે આચાર્ય ચરણની શરણમાં આવતા માત્રમાં જ બધું જ્ઞાન થઈ ગયું છે અને કલ્યાણ થઈ ગયું છે. હજી તો શરણે આયા છે એટલે જાણવા, ભગવાનને જાણ્યા, કારણ કે આમાં આવ્યું તો શું કે ભગવાનને જેવા જાણશો એ પછી બીજું બધું છે એ સહજતાથી થઈ જશે. પછી એમાં કોઈ પ્રયત્ન કરવાના નહીં રહે. તો જાણ્યા એટલે કલ્યાણ પણ સહજ જ થઈ ગયું, એટલે કે સ્વતઃ જ થઈ ગયું. અને ત્રિવિધ ત્રાપ છે એ પણ સ્વતઃ નાશ પામ્યા. તો આચાર્ય ચરણના કેટલા બધા વૈષ્ણવો, આપણે જે કહીએ કેટલા બધા છે. બોલો. હા, મોરારીદાસ હા, પશુ સાથે મારેલા પશુ હાથે લઈને આયા ને શરણે આવ્યા ને, આચાર્ય ચરણ નું સ્વરૂપ દેખતામાં જેમને પોતાને જ્ઞાન થઈ ગયું ને કે મને શરણે લો. કોટી કંદર પર લાવણ્ય સ્વરૂપે દર્શન આપ્યા હતા ને ગુસાઈજી પ્રભુએ. એટલે તરત જ પશુ નવા ગયા અને તે એ છે ને પશુ રૂપ મોરારીદાસ બોલ્યા ને તમે, રૂપ મોરારીદાસ ને. બધા હા, પશુ પ્રાણ આવી ગયા ને પશુઓ ઉડી ગયા બધા, તો કે મારા દોષો બધા ઉડ્યા એમ. કોઈ એ રૂપ મોરારીદાસ છે ને. હા, રૂપ મોરારીદાસ હમ 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 પશુ સહિત આવે છે ને. હા હા. તો આ કેવું દર્શન કરવા, એટલે હજી તો પ્રભુને જાણ્યા, કારણ કે દર્શન જ આપની કૃપાથી, કારણ કે આમાં એ પણ આવ્યું છે કે પ્રભુને આ બધું થશે ક્યારે, પ્રભુ પ્રકટ થઈને પ્રભુ પોતાની ઈચ્છા કરશે ત્યારે આ જણાશે. આપણા સાધનોથી તો નહીં થાય. પ્રભુ જો પછી ઈચ્છા કરે છે, પ્રભુ જો કૃપા કરે છે, તો પ્રભુનું સ્વરૂપ જણાય છે અને પ્રભુ પ્રકટ થાય છે અને દર્શન. તો જ્યારે પ્રભુની કૃપા થઈ, પ્રભુએ કોટી કંદર પર લાવણ્ય સ્વરૂપે દર્શન આપ્યા, એ સમાની સાથે જ બીજું બધું જ છૂટી ગયું. જે માને હા, માણેક દર્શન ના પણ એમાં જ એવું જ હતું. પણ અહીંયા તો કેવું કે તમે જે રૂપ મોરારીદાસજી નું લીધું એ પરફેક્ટ એક્ઝામ્પલ કઈ રીતે છે કે પારધી છે, દોષોથી ભરેલા છે. એમના વસ્ત્ર પણ એ વખતે શિકારી વાળા ખરડાયેલા લોહીથી હતા. આવે છે, જોડે પશુઓ લઈને જ આવે છે ને. હા, છતાંય પોતાને દર્શન થયા તો બધું આવી ગયા તરત જ બધું દોષ દૂર થઈ ગયા. અને પશુઓને માર્યા હતા, પશુઓમાં પણ પ્રાણ આવ્યા તે પણ ઉડી ગયા. તો કે આ બધા મારા દોસ્ત ઉડ્યા એમ. એમનો પણ પશુઓનો પણ ઉદ્ધાર કર્યો ને પ્રભુએ. માર્યા પશુઓનો પણ ઉદ્ધાર થયો ને એમનો તો થયો, પશુઓનો પણ થયો જે મારેલા ના. અને પછી એ મારા બધા દોષો ઉડ્યા એમ, મારા દોષો બધા. એટલે પણ પ્રભુની કૃપાથી પ્રભુના દર્શન થયા અને એમની સ્વરૂપ ને જાણી શક્યા. ત્યારે દર્શન પ્રભુએ આપ્યા, પણ એ પ્રભુના સ્વરૂપને જાણી શક્યા. જેવું જાણ્યું એવું સ્વતઃ જ બધું સિદ્ધ થઈ ગયું. પછી કશું કરવાની જરૂર ના રહી. તો આ કયું છે. હવે આધિભૌતિક જે આપણે કહીએ કે આ એક જે ફોઈએ લીધા, અહીંયા જે તત્વ મૂક્યું, એના પરથી અનેક વાર્તાજી હૃદયમાં આવશે. એના પર મનન કરજો. આપણે બધા તો લઈ નહીં શકીએ, પણ કહેવાનો મતલબ અહીંયા આગળ જે જાણવા યોગ્ય અને વાસ્તવ તે આ પ્રભુનું સ્વરૂપ. અને એ જણાઈ જાય પછી તો કલ્યાણ અને ત્રિવિધ તાપ જે સ્વતઃ નાશ પામે અને કલ્યાણ પણ સ્વતઃ જ થાય. હવે આધિભૌતિક, આધ્યાત્મિક ને આધિદૈવિક જે ત્રિવિધ તાપ છે, એના સંદર્ભમાં પણ વૈષ્ણવો ઘણા આવશે. આપણે જોઈએ તો કિશોરીબાઈ, તો આધિભૌતિક પણ ત્યાં હતું જ. એમને તો એવી રીતનો રોગ હતો કે એમને એવી રીતના રહેવું પડતું, અને ફક્ત ને ફક્ત એમની જે બેન આવીને મૂકી જાય એ, બાકી ના જોઈ શકતા, આંખો એ દેખાતું કઈ નહીં. એટલે એકદમ ભૌતિક રૂપે ખૂબ જ પીડાતા હતા.
તો એ જે યમનાષ્ટકનું પાન કર્યા કર્યું અને એનાથી પૂરું યમનાષ્ટક પણ નહીં, કૃપા જલધિ સંસિતે, એ જ 4 કડી જે એમના સ્મરણમાં હતી હૃદયમાં, એ જ બોલ્યા કરતા હતા. પણ એનો ભાવ એટલો બધો શુદ્ધ હતો કે એમના આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક ત્રણેય તાપનું નિવારણ એક સાથે થઈ ગયું. ગુસાઈજી પ્રભુએ સ્વયં કહ્યું છે, કારણ કે તનુનવત્વનું દાન શ્રી જમનાજીએ કર્યું છે ત્યાં આગળ, એટલે ત્રણેય પ્રકારના દોષો એક સાથે દૂર થઈ ગયા છે. આરતી નાશ થઈ, આધિદૈવિક દુઃખ થયું દૂર, આધિભૌતિક જે શરીર છે એમાંથી તનુનવત્વનું દાન થયું, અને આધ્યાત્મિક રીતે પ્રભુ સ્વયં ત્યાં પધારીને દાન કર્યું છે. હજી તો ગુસાઈજી પ્રભુ ચરણ પધારે એ પહેલા જમનાજી પધાર્યા છે. બરાબર. એટલે કિશોરીબાઈનું પણ બહુ સુંદર આમાં વાર્તાજી આવશે. હજી હૃદયમાં ઘણા વૈષ્ણવો પધારે. પેલા જે હતા જેમને એકદમ જ બહુ જ, મને કદાચ વૈષ્ણવનું નામ એકદમ પરફેક્ટલી સ્મરણમાં નહીં હોય, પણ જેમની 84 વૈષ્ણવ જ છે કે જેમની તબિયત એટલી બધી ખરાબ થઈ ગઈ એમના દીકરાને, તો પછી એમના પિતાજી ત્યાં સાંભળ્યું કે આચાર્ય ચરણથી છઠ્ઠાના નારાયણ દાસ કે પછી બધું છોડીને પછી આવી ગયા તે જ ને, પેલા ફોડાવાળા નારાયણદાસ ફોડાવાળા, નારાયણદાસ છઠ્ઠાના લોહાના, એના બાપા એને લઈને આવે છે ને, મટાડો એમ કે તે રોગ મટાડવા માટે લઈને આવે છે. અને પછી દ્રવ્ય આપે છે કે ત્યારે તો કર્યું છે કે તે મટી ગયું. પછી પડદો ખોલીને જાય છે, એના મસ્તક ઉપર પોતાના ચરણ ધરે છે. પછી ઘેર જઈને જુએ છે, હારા થઈ જાય છે. પછી નારાયણદાસ ને જ્ઞાન થાય છે કે જેને મને હારા કર્યા એ કોણ છે, મને તઈ લઈ જાઓ એમ. એટલે નારાયણદાસ પછી પ્રભુ શરણે આવે છે. અને પછી ક્યારેય પાછા નથી જતા છોડીને. નારાયણ લોહાના છઠ્ઠાના ડોલીમાં લઈ જાય છે ને, ડોલીમાં એમને લઈ જાય છે. હા, જયારે એમની તબિયત નથી સારી હતી. તો આ પ્રભુનું સ્વરૂપનું જયારે જ્ઞાન થાય ત્યારે બધા તાપનું નિવારણ થઈ જાય છે. એટલે નિશાપ પેલો આપણે પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં એક નામ નહોતું, શાંતિ કરતા સુહિત કરતા. મને એટલું બધું પુરુષોત્તમ નામ સહસ્ત્ર બધા નામ એવું નામ છે એમાં, શાંતિ કરતા સુહિત કરતા. હિત કરવા વાળા, શાંતિ આપવા. મારે શોધવું પડે છે કે હમણાં. ના, મને આ સ્મૃતિ માત્ર આરતીનું મને ખ્યાલ છે કે પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં. પછી બીજું એક નામ મને બહુ પ્રિય છે, એ પેલું ચોરી કરવામાં નિપુણ, 10મ સ્કંદમાં આવે છે. અર્થ યાદ છે પણ નામ એકદમ સ્મરણમાં નથી આવતું. ચૌર્ય વિદ્યા સમથિંગ. ચૌર્ય વિદ્યા વિશારદ એવું કઈક છે. ચૌર્ય વિદ્યા વિશારદ, અથવા તો ચૌર્ય વિશારદ એવું કઈક હશે. એવું છે. તો આવી રીતના અનેક આ જે આપણે કાલે લીધું, 2 જ આપણે થોડું અમથું લીધું છે, પણ એમાંથી જો તત્વને સમજીએ કે આ જે પ્રભુનું સ્વરૂપ આપણને ભાગવતજી ના ગુઢ અર્થોને સમજીને એના પર જે આપણે સુબોધિનીજીની રચના કરી, અને સુબોધિનીજી અત્યંત કઠિન છે જીવ માટે સમજવા માટે, પણ જે કાંઈ ભાગવતજીમાંથી રંચક આપણને આચાર્ય ચરણની કૃપાથી સમજાય, એટલે જ આપણે આ વૈષ્ણવો અને આચાર્ય ચરણના નામનું સ્મરણ કરવાનું, કારણ કે એના દ્વારા આપણને ભાગવતજીમાંથી આપણે લેવાનું છે શું? આજ ને આપણે તત્વ શું લેવાનું છે ભાગવતજીમાંથી? આપણને નિત્યમાં ભાગવતજીની આજ્ઞા શેના માટે કરી છે? આના માટે જ કરી છે. હવે
કોઈને સ્મરણમાં આવે બીજું કઈ તો કાલે ચોક્કસથી લેજો. આપણે આગળ વધીએ, કારણ કે વૈષ્ણવો તો ઘણા પધારશે, એક પછી એક પધારશે. જો એકવાર ચાલુ પણ થયું હૃદયમાં ભાવ, જો સમજ્યા કે આમાં શું કહેવા માંગે છે, પછી તો એક પછી એક વૈષ્ણવો પધારશે. કારણ કે આપણે કઈ ના કરીએ અને ખાલી દમલાજીને સ્મરણમાં લઈએ પહેલામાં પહેલી વાર્તા, તો આચાર્ય ચરણનું ત્યાં આગળ આગમન થતાની સાથે જ બધા તાપ દૂર થયા છે. ત્યાં સુધી તો આપ અત્યંત તાપમાં બિરાજ્યા છો. આપનું દિવસે દિવસે શરીર ઓગળતું હતું, અને જ્યારે બધા વૈદને બતાવ્યું તો ત્યારે કીધું કે આ કયો રોગ છે? ભવરોગ, પ્રેમ રોગ. ભવરોગ નથી, પ્રેમ રોગ છે. પ્રેમ રોગ. જો કે ખબર નથી. ના, આવું આવે છે વાર્તામાં નિરૂપણ. એટલે હું ભવરોગ સમજ. એટલે એ પણ દૂર જ થાય છે. બધા તાપ આપના પધારવાથી બધા તાપ દૂર જ થાય છે. એવી રીતના જો વાર્તાજીને સ્મરણમાં લઈશું, આને સમજીશું, તો ઘણા વાર્તાજી સ્મરણમાં આવશે. હવે આગળ જ્યારે આપણે આગળ વધીએ તો બીજું આપણે શું લીધું હતું? 14 રસ લીધું હતું કે ભાગવતજીમાં શું છે? 14 રસ રહેલા છે, બરાબર ને? હવે એના સંદર્ભમાં જે કઈ થોડું વાર્તાજી, પ્રભુનું નામ, જે કઈ લેવું હોય એ લઈ લેજો. આમાં બીજું એક મને ષોડશ યાદ આવ્યું હતું. સર્વ દોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા. ત્રિદુઃખ સહન ધૈર્યમ મામૃતે સર્વતો સદા. શિક્ષાપત્રમાં આવે છે. ત્રિદુઃખ સહનમ ધૈર્યમાં તો વિવેક ધૈર્યાશ્રયમાં જે આવે છે એ ત્રણેય તાપનું નિવારણ નથી. એ ત્રણેય પ્રકારના દુઃખને સહન કરવાનું એ વિવેક ધૈર્યને આશ્રય બતાવે છે. એમાં અહીંયા શું છે કે પ્રભુને જાણવા, વાસ્તવમાં જાણવા યોગ્ય, વાસ્તવિક અને કલ્યાણપ્રદ અને ત્રિવિધ ત્રાપને નાશ કરવા વાળા એ કોણ છે? તો કે પ્રભુ છે. એનું એ પ્રભુ શ્રી ભાગવતજીમાં બતાવે છે. અત્યારે આપણે એની પર કરી રહ્યા. ત્રિદુઃખ સહનમ ધૈર્ય, એ ધૈર્યની વાત છે ત્યાં આગળ વિવેક ધૈર્ય આશ્રયમાં. એ ત્રણેય પ્રકારના દુઃખ સહન કરે છે. તો એ ધૈર્ય અને આશ્રયની વાત છે. એમાં પ્રભુ કૃપા હોય તો થાય ને, પ્રભુના સ્વયથી થાય. એ નથી, એવું તો ઘણું એ બધું ઇનડાયરેક્ટલી વાયા તો ઘણું બધું જોડાશે. પણ અત્યારે આપણે શેના પર કરી રહ્યા છીએ કે આપના સ્વરૂપથી આ થાય છે. પછી તો એમની કૃપા હોય તો જ વિવેક પણ આવે ને, ધૈર્ય પણ આવે ને, આશ્રય પણ આવે. એટલે એ 100%ની વાત છે. પણ આપણે જે વિષય પર છીએ એની વાત કરી રહી છું. હવે જે 14 પ્રકારના રસ છે એમાંથી લઈ લો. રસો વહી સેવા આપણા પ્રભુ. એમાં કોઈ વાર્તાજી, ષોડશ, પ્રભુનું નામ, ચૌદ પ્રકારના રસની ગણતરી કઈ રીતે કરી હતી? પહેલા 12, પછી એમાં પહેલા જે છે કે કરુણ રસ, હાસ્ય રસ, એ બધા શેમાં આવે? શૃંગાર રસ, એ બધું શેમાં આવે? એ રસશાસ્ત્ર પ્રમાણે 9 રસ ખરા? 9 ને પછી બીજા 2 આવશે નહીં ને? બીજા 2 કયા? બીજા 2 છેલ્લે. બીજા 2 કયા? શાંત અને ભક્તિ રસ. શાંત અને ભક્તિ રસ. એટલે 11 થયા. 11. અને બીજા 4 કયા? તો 14 કેમ થયા નિશા? મને તો 14 બતાવ્યા હતા એમાં. 14. એટલે 10 થશે. 8 અને 2 10. સોરી, મેં કાલે એવું લખ્યું હતું.
એટલા થાય. શાંત અને ભક્તિ, બરાબર, એ Yeah. 9મો અને 10મો. રાઈટ. રસશાસ્ત્ર પ્રમાણે 8 રસ. અને બીજા 4 કયા? એટલે બીજા તો 4 પુરુષાર્થ કયા હતા? હા, બરાબર છે. ચતુરસ. હા, ચતુરસ પુરુષાર્થ ને પર 4 રસ, ચતુરસ કયા છે? એટલે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ. હા, બરાબર. એને પણ એમ કે ગણવાના રસ. એટલે રસો વહી સેવા પ્રભુ, અને એમાં 14 રસ આ રીતે. 14 રસ વાળું ભગવાનનું નામ. હવે એમાં કોઈ વાર્તાજી, કોઈ કઈ પણ કનેક્ટ થયું છે? હા, બોલો બોલો માસી, બોલો. ના, હું તો આગળ જતી હતી, તમે કનેક્ટ કરાવી લો. ના, આગળ જાઓ, વાંધો નહીં, આગળ જતા જતા બધાને કનેક્ટ થશે. થોડું ટૂંકાણમાં લઈ લો. એટલે એમ કે એ આ રસ બતાવ્યા, અને ભગવાન એમ કે આ રીતે જેમ તમે કહ્યું રસો હોય છે, એટલે 14 રસ વાળું ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે, એ બતાવ્યું. હવે અહીંયા ભાગવતના કરતા એ વ્યાસ મહામુનિ પણ એમ કે એવું નહીં, તો એના માટે કેમ? કારણ કે એમણે તો હતું જ, એને ફરી પોતે પ્રકટ કર્યું છે. એટલે કરતા કે બનાવનારા નથી આ. એટલે નહીં, કરતા નહીં કે એ પછી વ્યાસજી પોતાના માટે મહામુનિ શબ્દ વાપરે છે, પણ એમ કે એવી આત્મશ્લાઘા, એટલે એવી પોતાની પ્રશંસા તો થાય નહીં, રાઈટ ને? એટલે એમણે એમ કે મુનિ ના કહું અને પછી મહામુનિ કહું. કારણ કે એમને જે અપ્રકટ હતું એને પ્રકટ કર્યું, એને બનાવ્યું નથી, એને રચ્યું નથી, એના કરતા નથી. એમણે તો પ્રભુના આ દર્શન કરીને પછી એમણે એની એ કરી છે. એ દ્રષ્ટા છે, અને એમને જે અનુક્રમ એ દ્રષ્ટા છે, એટલે સમાધિ ભાષામાં જે એમને દ્રશ્યમાન થયું, એને પછી એમને ક્રમ પ્રમાણે ગોઠવ્યું. સર્ગ વિસર્ગ એ બધું એમણે, હા, ક્રમ પ્રમાણે એમને ગોઠવ્યું, અને એ ક્રમમાં પણ એને ગોઠવ્યું છે એમણે. એ ક્રમમાં એમને પ્રાધાન્ય શેને આપ્યું છે? ભગવાનની જે રૂપની રૂપ શ્રીમદ ભાગવતના સ્વરૂપ શેને ના, આ જે ક્રમ ગોઠવ્યો એમાં પ્રાધાન્ય શેને આપ્યું છે અને પ્રાધાન્ય શેને નથી આપ્યું? કહો. એટલે કાલક્રમ કે વ્યક્તિક્રમ નથી એવું મને ખબર હતી. હા, બરાબર છે. તો શેને પ્રાધાન્ય આપ્યું? લીલાઓ, પ્રભુની લીલા, ભગવત લીલાને આધારિત લીલાઓનો ક્રમ ફક્ત. એ તો ભગવત લીલાને બીજા શબ્દોમાં આગળ આવી ગયું કે બધું ક્રમ પ્રમાણે, એમ કે બધું લીલાઓના. ના, તો આ બધાને સ્મરણ થાય ને, એટલે આપણે આ રીતે, એટલે મારે બરાબર એ કરવાનો મતલબ નથી મારે તમને. હોતું હશે પણ એવું વિચારવાનું. હવે વાર્તાજી કે નામ કે કઈ પણ, કદાચ ને પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં વાંચ્યું હતું, કાલે વાંચતી હતી ને તારે જ જોયું, યાદ નથી આવી જતું, નોંધી લેવું જોઈએ. તો પછી બહુ જલ્દી ભૂલી જાય. મેં 8મો સ્કંદ કર્યો, પછી પાછો 9મો 10મો ને 12 સુધી કરીને મોકલી આપીશ માસી. તમે કીધું તું ને વચ્ચે, સારું થયું, પાછું એકદમ એક વીકેન્ડમાં યાદ આવ્યું કે ચાલ મારી પાસે ટાઈમ છે તો હું 8મો તો રેકોર્ડ કરી દઉં. બરાબર છે, સાંભળી લીધો તો તમે? કારણ કે મેં પાછું રેકોર્ડિંગ સાંભળ્યું નથી. સાંભળ્યું તો, પણ જેટલું કરવું જોઈએ તેટલું થતું નથી ને, શું કરીએ? ના, રેકોર્ડિંગ પેલું કહું છું, સાંભળી લીધું તું ને? હા, મેં સાંભળી લીધું તું. ઓકે, હા, તારાથી પછી સંભળાયું નથી, પણ મેં વળી બેઠી હતી, તમે બોલ્યા તો સારું થયું, મને એકદમ યાદ આવ્યું. તમે એક સ્કંદ રેકોર્ડ કરી લીધો, પછી બીજા કરી લઈશ. હવે 4 રહ્યા છે, એટલે લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલ હોય ત્યારે મને સારું પડે. હા, ના, સારું પડે. ના, નિશ્ચલને પણ સારું પડે છે, પછી એ પણ સાંભળતા જ હોય છે. જતા સુધીમાં થઈ જાય સારું. ના, થઈ જશે, કરી દઈશ. તમારા જતા સુધીમાં હું કરી લઈશ. 4 રહ્યા, 10 થોડી વાર લાગશે.
કઈ જવાનું છે? સંગીતાબેન ને હવે પણ તમારા મોકલવાનું દેશમાં છે. જવાનું છો? હે સંગીતાબેન પણ કહેતા હોય તમારા છે. દેશમાં તેની વાત કઈ છે જવાનું? નિશા શું ઇન્ડિયાની વાત છે. ઇન્ડિયા આવવાના છે ને એટલે કે છે ભગવતી માસી ક્યારે પહેલા. આવવાનું? હજી વાર છે હજુ વાર ઓગસ્ટ છે મહિનામાં. મને વાર છે. હા. એ તો પુરુષોત્તમ શાસ્ત્ર નામની વાત છે લીનાબેન. હું એક એક સ્કંદ અને અર્થ સાથે રેકોર્ડ કરું છું ને તો માસી સાંભળતા હોય છે. એટલે એક એક નું જ રેકોર્ડિંગ, એટલે જે સાંભળવું હોય ને તે જ ખોલવાનું. તમે જયારે હવે રેકોર્ડિંગ આમાં સાંભળો ને ત્યારે બધા એકી સાથે ન જ સાંભળી શકો. ઇટ વિલ ટેક ટાઈમ, એટલે વાંચતા ધીમે હોય તો ધીમે વાંચી લેવાય કદાચ. અને આ સમજ સાથે રેકોર્ડિંગ છે એટલે તમે ચલો 4 આજે કર્યા, 4 કાલે કરો, 4 પરમ દિવસે કરો, એ રીતે બહુ સરસ જાય. હું જયારે કરું ત્યારે અર્થ સહિત જ કરું. હા માસી. હા બરાબર છે, એ સારું છે, તારી આદત સારી છે. મારે એ જ આદત પાડવી છે હવે. સરસ. હવે આ જે મને વાર્તાજી સ્મરણમાં આયા હોય તો એક એ આયા હતા કે વાસુદેવદાસ છકડા કે જે 6 રસમાં છકેલા રહેતા. જય શ્રી કૃષ્ણ. અર્થ એક લાઈનમાં છે કે એટલે નાનો અર્થ છે કે આ પેલી પુસ્તક જે છે એમાંથી અર્થ લો છો નિશાબેન? પુરુષોત્તમ એક શબ્દનો અર્થ, એક લાઈન નહીં, એક શબ્દનો અર્થ. એક શબ્દનો અર્થ. ભલે એ ક્યાંથી ક્યાં મળશે? છે કોઈ પુસ્તકજી કે કઈ? હા, મારી પાસે તો પુસ્તકજી જ બિરાજે છે, એટલે એ તો પણ ઓનલાઈન પણ મળી જતું હશે, પણ તો પુસ્તકમાંથી હું આ રેકોર્ડ કરું છું. જે પણ જેને રિક્વેસ્ટ કરી હતી કે અમારે રેકોર્ડિંગ, કારણ કે બધાનું પછી રેકોર્ડિંગ ભરાઈ જાય આવું બધું કર્યા કરીએ તો, એટલે હું ખાલી માસીને, સંગીતાબેનને જેને કીધું હતું ને એમને જ મોકલતી. હા પર્સનલ એ તો વાંધો નહીં. આ તો હમણાં વાત નીકળી ને તો એટલે મેં પૂછ્યું, કારણ કે પેલું મોટું પુસ્તકજી તો બિરાજે છે જેની અંદર આખું એક શું કહેવાય પેરેગ્રાફમાં જેનો અર્થ આપે છે ને પુસ્તકજી ત્રિવિધ તો એ જ છે. ઓકે. ભલે. એક નામનો અર્થ હોય ને એ જ. હા, એક નામનો, પણ જરાક લાંબો છે એટલે એક શબ્દમાં નથી કે એક લાઈનમાં નથી. એક શબ્દમાં છે. એવું હોય તો એક રેકોર્ડિંગ તમને ફોરવર્ડ કરીશ, તમે જોઈ લેજો. ભલે. એટલે આ વાસુદેવદાસ છકડાજીનું સ્મરણમાં આવ્યું હતું કે 6 રસમાં છકેલા રહેતા. જ્યારે એટલે પ્રભુના ભક્તો એટલે ભગવદીઓ એટલે એમના જેવું સ્વરૂપ હોય એટલે આપ પણ 6 રસમાં છકેલા રહેતા. હવે બીજા કોઈ વાર્તાજી કે કઈ બીજું તો સ્મરણમાં આવ્યું નથી આના સંદર્ભમાં. વાંચનમાં 10 મિનિટ છે, 5-7 મિનિટ આગળ વધી લઈએ, પછી અહીંયા તો હવે કશું રહી જતું નથી. બરાબર. એટલે મહામુનિ વ્યાસજીએ સમાધિમાં દર્શન કરીને લીલા પ્રમાણે અનુક્રમ કરીને 14 રસ વાળું શ્રીમદ ભાગવત પ્રકટ કર્યું. તો એની આપણે 14 રસની વાત કરી કે ભગવાનની શ્રીમદ કેમ કહ્યું, તો કે ભગવાનની શોભા ભગવાન કરતા ભિન્ન હોય માટે રસાત્મક ભગવાનની શોભા પણ રસાત્મક જ છે. એટલે જે શ્રીમદ એટલે શોભા વાળું, ભાગવત અને શ્રીમદ આગળ જે લગાયું વિશેષણ, તો શ્રીમદનો અર્થ શું છે કે શોભા વાળું, અને 10 પ્રકારના રસ ભાગવતજીની શોભા છે. એટલે 8 પ્રકારના જે રસ સાહિત્યમાં રસ છે એ શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત. અને પછી 9મો શાંત અને 10મો ભક્તિ રસ, અને ચતુર્રસ જે પેલા ધર્માર્થ મોક્ષ આપણે કયા એ તેથી આ શ્રીમદ ભાગવત 14 રસ વાળું ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે, જે આપણે હમણાં છણાવટમાં થઈ ગયું. બરાબર. હવે આગળ વધીએ છીએ વાંચનમાં. શ્રી ભાગવત સાંભળતા જ કૃતિ અને શુશ્રુષુ પુરુષના હૃદયમાં સર્વ સમર્થ ભગવાન તરત પધારે છે. તે ક્ષણથી જ હૃદયમાં વસી જાય છે. કેટલું સુંદર છે આ હેડિંગ છે કે શ્રી ભાગવત સાંભળતા જ કૃતિ અને શુશ્રુષુ પુરુષના હૃદયમાં સર્વસમર્થ ભગવાન તરત પધારે છે.
તે જ ક્ષણથી હૃદયમાં વસી જાય છે. ભાગવત સિવાયના ગમે એટલા શાસ્ત્રો સાંભળો તોય શું, અને ન સાંભળો તોય શું. સાંભળવાથી વિશેષ લાભ નથી, ન સાંભળવાથી કઈ ગેરલાભ નથી. ભગવાન સિવાય અન્યને ઓળખાવનાર શાસ્ત્ર કે વસ્તુઓથી કઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. મુખ્ય વાત કહી, ભગવાન સિવાય અન્યને ઓળખાવનાર શાસ્ત્ર કે વસ્તુઓથી કઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. ભાગવત સાંભળવા માત્રથી પુરાણ પુરુષ ભગવાન જલ્દીથી હૃદયમાં પધારે છે અને રોકાઈ જાય છે. ખાલી પધારે છે એવું નહીં, પછી ત્યાં વસી પણ જાય છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ ઈશ્વર. કરવા ન કરવા અને અન્યથા કરવા માટે જે સમર્થ છે એનું નામ ઈશ્વર. જો ઈશ્વર કોને કહ્યા? તો કે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ ઈશ્વર. જે રીતના ભગવાન, તો ભગ એટલે 6 અને વાન એટલે ધરાવનાર, તો 6 ગુણ ધરાવનાર હોય એ ભગવાન. એવી રીતના કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ ઈશ્વર, એટલે કે કરવા ન કરવા અને અન્યથા કરવા માટે જે સમર્થ છે એનું નામ ઈશ્વર. નસીબ, કાલ, સ્વભાવ વગેરે પ્રતિબંધો દૂર કરીને ભક્તો માટે સર્વ કંઈ કરી શકવા સમર્થ છે ઈશ્વર. છતાં પણ હૃદયમાં રોકાઈ જતા વાર નથી લાગતી. શું કહ્યું? નસીબ એટલે કે પ્રારબ્ધ, કાલ, સ્વભાવ વગેરે પ્રતિબંધો દૂર કરીને ભક્તો માટે સર્વ કંઈ કરી શકવા સમર્થ ઈશ્વર છે. છતાં પણ હૃદયમાં રોકાઈ જતા વાર લાગતી નથી. પુષ્ટિનો સિદ્ધાંત આવી ગયો અહીંયા આગળ. કેવા છે પુષ્ટિ પ્રભુ? સુરદાસજી જેવું. સુરદાસજી, પાવ છુડા કે જાય હો, હૃદય છુડાવી જાવ્યો તબ મરદ જાન્યો. હૃદય છુડા કે જાઓ તો મરદ બખાનું કોઈ. ત્યારે તમને મરદ જાણું કહે. હે? ત્યારે તમને મરદ જાણું. એટલે આ પુષ્ટિ પ્રભુ કેવા છે કે બધું કરવા સમર્થ છે, પણ ભક્તને આધીન છે. અને આધીન છે. અહમ ભક્ત પરાધીનો. આ જે છે એને આપણે કાલે લઈશું, કે જ્યારે પણ ફરી લઈએ ત્યારે. અત્યારે આપણે વાર્તાજીમાં મનન જ કરીશું આ લાઈન પર, અને જેટલા વૈષ્ણવો પધારશે એટલા કાલે કે જ્યારે ફરી કરીશું ત્યારે પધરાવીશું. પણ મુખ્યત્વે અહીંયા પુષ્ટિનો આવી ગયો ને સ્વરૂપ, દેખાડી દીધું ને કે આવા જે પ્રભુ છે એમને હૃદયમાં રોકાઈ જતા વાર નથી લાગતી, ને એકવાર હૃદયમાં રોકાઈ જાય પછી તો એ ભક્તને આધીન જ થઈને રહે છે. સખ્ય તરત જ રોકાઈ જાય છે. તત્ક્ષણાત સાંભળ્યું તે જ ક્ષણે પ્રભુ હૃદયમાં પધારે છે. આ સખ્ય એટલે ક્યાંથી આવ્યું? આપણે શ્લોક પર ચાલી રહ્યા છે એટલે ત્યાં આગળ આવી રીતના કીધું કે આવા જે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ જે પ્રભુનું સ્વરૂપ છે એ ભાગવતજી શ્રવણ કરતા તે જ ક્ષણે સખ્ય તરત જ રોકાઈ જાય છે, અને તત્ક્ષણાત સાંભળ્યું તે જ ક્ષણે હૃદયમાં સદ્ય હૃદય વિરુદ્ધ તરત જ હૃદયમાં પધારે છે, અને તે ક્ષણથી જ હૃદયમાં રહી જાય છે. હૃદય છોડીને પછી ક્યાંય જતા નથી. છતાં સૌ ભાગવત સાંભળનારને તો આ અનુભવ થતો નથી, પણ તેવા અધિકારી 2 છે. હવે 2 બતાયા, બીજા બધાને તો આવું થાય તો બેડો પાર થઈ જાય બધાનો, પણ એવું નથી. અને આ કીધું કે હૃદય છોડીને ક્યાંય જતા નથી,
એટલે આપણે સુરદાસજીનું તો આપણે લઈ લીધું, પણ એવા જે પણ ભગવદીય અને જે પણ પુષ્ટિ સંબંધી લીલાઓ યાદ આવે તે આમાં આપણે કનેક્ટ કરીશું. તો કયા બે અધિકારી છે? કૃતિ અને શુશ્રુષ. બુદ્ધિની કુશળતા જેનામાં હોય તે કૃતિ પુરુષ. કથામાંથી અર્થને સમજવા માટે, પ્રભુની લીલાનો નિર્ણય કરવા માટે જેની પાસે બુદ્ધિ હોય તેનું નામ કૃતિ કુશલ. બે રીતના છે અધિકારી કહ્યું ને, તો પહેલા કયા? કૃતિ, અને બીજું કયું? શુશ્રુષુ. તો કૃતિના સંદર્ભમાં કહે છે કે કથામાંથી અર્થને સમજવા માટે, પ્રભુની લીલાનો નિર્ણય કરવા માટે જેની પાસે બુદ્ધિ છે એનું નામ કૃતિ કુશલ. ત્રણ ભાષાઓના વિરોધને દૂર કરી પ્રત્યેક શબ્દથી પ્રભુને ઓળખે તે કુશલ. કૃતિ કુશલ એટલે શું? કૃતિ એટલે તો જેનામાં બુદ્ધિ છે એ, અને કુશલ તો કે ત્રણ ભાષાઓના વિરોધને દૂર કરી પ્રત્યેક શબ્દથી પ્રભુને ઓળખે તે કુશલ. આ રીતે પ્રભુને ન સમજાય તો ભાગવત સાંભળ્યું હોવા છતાં પણ ન સાંભળ્યા બરાબર છે. આવા અધિકાર માટે બુદ્ધિ, આયુષ્ય અને દોષનો અભાવ આવશ્યક છે. તે વગર અધિકાર નથી. અધિકાર વિનાનો માણસ ક્રિયા કરે પણ જે ફળ મળવું જોઈએ એ ન મળે. મારે ભગવાન જ જોઈએ છે એવો નિર્ણય જેને કરી લીધો છે તે પણ કૃતિ છે. તો જે બુદ્ધિથી વિચારી શકે છે, એટલે કે કથામાંથી અર્થને સમજે છે, બીજી કોઈ બુદ્ધિ નહીં. અન્યથા પણ કથાના અર્થને સમજવા, પ્રભુની લીલાનો નિર્ણય કરવા માટે જેની પાસે બુદ્ધિ છે એ કૃતિ કુશલ. એટલે પ્રત્યેક ત્રણ ભાષાના વિરોધને દૂર કરી પ્રત્યેક શબ્દથી પ્રભુને ઓળખે તે કુશલ. અને આ રીતે જો ના સાંભળે તો પછી એનો અર્થ શું? પણ આવા અધિકાર માટે શું જોઈએ? તો કે છે કે બુદ્ધિ, આયુષ્ય અને દોષનો અભાવ. એટલે જેને અધિકાર નથી એ ક્રિયા ફલદાયક નથી એમ. માટે ભગવાન જ જોઈએ જો એવો નિર્ણય છે જે કરે છે એ પણ કૃતિ કહેવાય. એટલે બે અધિકારી કયા, એમાંથી આપણે કૃતિ લીધું. અહીંયા આપણો સમય થઈ ગયો છે, આપણે કાલે આગળ વધીશું. કાલે તો નહીં. આયુષ્ય શું કહે છે? આયુષ્ય શું કહે છે આમાં? બુદ્ધિ, આયુષ્ય અને દોષનો અભાવ. અહીંયા છે ને માસી, અહીંયા આયુષ્યને આપણે કાલ દ્વારા જાણવાનું. ઓકે, બરાબર. કારણ કે જે પ્રભુને જે હૃદયમાં ધારણ કરે છે એ પછી એનાથી નથી ડરતો સમયથી. એટલે એ રીતે આપણે એને જાણવાનું આયુષ્ય કે ને એનો કાળ આવી ગયો નથી. બરાબર. એટલે સમય ને હિસાબે સમય ને કાળ ના, એટલે સમય ખરું પણ આયુષ્યના સંદર્ભમાં શું થશે, કેટલું રહીશું એવું ને. હા બસ એના સંદર્ભમાં ખ્યાલ આવ્યો. નીતાબેન ખબર પડી ને? હા પડી. શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લઈશું અને કાલથી આપણે જે રીતે વાત થઈ એ પ્રમાણે આશરો અને મંગલાચરણ માટે કોઈએ એકબીજાની રાહ નહીં જોવાની. સમય પર સત્સંગ ચાલુ થઈ જશે. લઈ લઉં. ચલો આશરો. હૃદયના ચરણ કેરો ભરોસો, હૃદયના ચરણ કેરો શ્રીવલ્લભનખ ચંદ્ર છટાબીન સબ જુગમાય અંધેરો ભરોસો, સાધન और नहीं आकली में जासु होय निवेरो, दूर कहाँ
વિધ નામોલકો ચેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો દ્રઢઈન ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવેના ગુરુવારના અને શુક્રવારના દિવસે આપણે શિક્ષાપત્ર થશે. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગિરિધરલાલજીના વચનામૃત વાંચી લાવજો. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. નિશાબેન ક્લિપ મોકલજો મને. વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. હા તમને રહી છે. મોકલવાની હું મોકલી દઈશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી